સુરતમાં આકરી ગરમી અને હીટ વેવની સ્થિતિને જોતા જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે। વિદ્યાર્થીઓને લૂ લાગવાથી બચાવવા માટે શહેરની તમામ શાળાઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં મેદાનની પ્રવૃત્તિઓથી લઈને યુનિફોર્મ સુધીના નિયમોમાં મોટા ફેરફાર કરવાના આદેશ અપાયા છે। સર, અત્યારે ઉનાળાની શરૂઆત અને ઉનાળામાં ખૂબ જ આકરો તાપ છે, વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવાયો છે, કઈ રીતનો છે, શું છે? સુરત મહાનગરપાલિકા દ્વારા એક પત્ર આપવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા। એ પત્રને ધ્યાનમાં રાખી સુરતના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, ઉનાળાની સિઝનની અંદર ગરમી ખૂબ જ પડી રહી છે, તે બાબતની તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને મેદાની પ્રવૃત્તિ ન કરાવવા માટે દરેક શાળાઓને જણાવવામાં આવ્યું છે। બાળકોના યુનિફોર્મથી લઈ એ બાબતમાં પણ તકેદારી રાખવી, વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણીનો પીવે કે જેથી કરીને વિદ્યાર્થીઓને ડિહાઇડ્રેશન કે તેવી કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને લીંબુ શરબત, છાશ એ પ્રકારની શાળાની અંદર જે નાસ્તો આપવામાં આવતો હોય તે એ પ્રકારની વ્યવસ્થા કરવી, જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે શાળાઓને જણાવવામાં આવ્યું છે। શાળાની અંદર પંખાથી લઈને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ગરમી ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા, જે પંખા બગડેલી હાલતમાં હોય તો તેને રિપેર કરાવવા અથવા તો વધુ પંખાની જરૂરિયાત હોય તો વધારે લગાવવા માટેની પણ તકેદારીના ભાગરૂપે જણાવીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરાવી શકાય અને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે। સર, જો શાળામાં છેલ્લો પિરિયડ કદાચ પ્રોક્સી હોય તો વિદ્યાર્થીઓને વહેલી જવાબ છૂટી આપવા માટે પણ ના, વિદ્યાર્થીઓને એ બાબતે વિદ્યાર્થીઓને વહેલા રજા આપવાની કેવી કોઈ બાબત નથી, પરંતુ વિદ્યાર્થીઓને મેદાની પ્રવૃત્તિ ન કરાવી તે બાબતે ખાસ તાકીદ કરવામાં આવી છે કે જેથી કરીને વિદ્યાર્થીઓ વર્ગખંડમાં રહે તેને વર્ગખંડની અંદર રમાડી શકે તેવી પ્રવૃત્તિઓ કરાવી, જેથી કરીને વિદ્યાર્થીઓ મેદાનમાં જઈ અને આ તડકાથી ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તે પ્રકારની તકેદારી રાખવા જણાવીએ છીએ। અને સર, બીજું કે વિદ્યાર્થીઓને જો કદાચ કોઈ એવી બીમારી કે એવી કોઈ જણાઈ આવે તો તાત્કાલિક એમની પણ ગંભીરતા લઈને જરૂર શાળા કક્ષાએ આ માટે થઈ એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરીને આ બાબતો બને તો વિદ્યાર્થીઓ તરત જ 108 અથવા તો વિદ્યાર્થીના વાલીને જાણ કરે છે અથવા તો નજીકના PSC સેન્ટર અથવા તો નજીકની હોસ્પિટલની અંદર સંપર્ક કરી વિદ્યાર્થીઓને સારવાર આપે તે પ્રકારની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે।